અને આજ જો બકરો લઈ આવ્યા હતા ને બધા ખોતા રારે થાય બકરાને. તો પાણી ચાલુ કરી નાખ્યો છે, બાકા જીકી ચાલુ છે એંડામાં. અને જો અમે લવારા નવરાવા લઈ આવ્યા. અમે કીધું ગરમી ઘણી છે અને ગરમી થતી હશે નવરાઈ રાખ્યો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો, ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો આવી ગયા છીએ અત્યારે વાડીએ વળી આવ્યા હતા. રોજની વાર વાડી વધારે પડતા વાડી જતા હોય, કેમ કે કામ આપણું વાડીમાં હોય છે એટલે. અને આજ કામ એવું છે કે એંડા હુડવાના છે વાડીમાં. હુડવાના તો નથી, વીણવાના છે એંડા. થોડાક બાજુ ટકરીમાં પડ્યા હતા, એ એંડા થોડાક વીણવાના એ બાકી. તે આજે હુડશું એટલે અમે બધા આવી ગયા છીએ. જો આખો છગડો આવી ગયો છે. કાનાભાઈની પણ આજ આવે છે. કાનાભાઈને લગભગ આજ કામ હતો નહીં એટલે એ પણ આજે આવી ગયા છે. અને હવે આજ મંડશું એંડા વીણવા. આજ વીણાઈ જાય તો સારું. આજ વીણાઈ જાય એટલે પછી એંડા થોડા ઉડવાના રહ્યા, એ ઉડી નાખી. બાકી એક તો કામ થોડો ઘણો બાકી પડે હવે. એટલે હવે હાલો મંડશું આજે એંડા ઉડવા. અને જો છકડો માર્યો. કાનાભાઈની પણ ઊભા છે આજ કાનાભાઈની પણ પહોંચીએ. આજ કાનાભાઈનું કામ પૂરું થઈ ગયું લાગે. હાલો મંડી જશું એંડા વીણવા. બન્યા રહો બ્લોગમાં. અને આજ જો બકરો લઈ આવ્યા હતા ને બધા ખોતા રારે થાય બકરાને. ખોતા જો રોટલા ખાવ, રોટલા તમારા નથી લઈએ કે લવારાને. કેમ જોવે છે જો બધા પાછા. હા આંબલી બધી ખરી ગઈ છે. કોક છે હવે, વધારે પડતી થઈ ગઈ પૂરી. હાલો એંડા વીણલી. તો આવી ગયા હતા મશીને આવ્યા હતા. મશીન ચાલુ કરવું હોય આવું રે લેવ. જો આ ચાડો ભરી આવ્યા હતા. અને અંદર હવે ગારો કાઢવાનો છે, મશીન ચાલુ કરવાનું છે. ચાલુ કરાવી બાપુની અંદર જાય રહ્યા. હું જાઉં છું અંદર. ફોન નહીં રાખી દઉં ને કે પાણીમાં પડી ગયો તો પૂરો થઈ ગયા. તો લાઈન ભરી નાખી છે. જો આખું પાણીનો ટાંકી આખી ખાલી કરી નાખી. તેર લાઈન ભરાણી. અને તો એકાદી ડોલ તૂટી એટલે અંદરથી ભરી આવ્યા હતા. મારું એ જોવા જેવું, મારા પગ ગારાવાર થઈ ગયા. અને એક ડોલ ભરી આવ્યા તો અંદરથી 2 ડોલ થઈ રહે. અને હવે ફટફટી ચાલુ કરી. હાલો તો પાણી ચાલુ કરી નાખ્યો છે. બાકા જીકી ચાલુ છે એંડામાં. અને જો ફટફટી ચાલુ કરી રાખ્યો. બાપુની ઓરિયા બાપુની જાહેર આવે. છકડોલીનું આ નવાણી જાય. નીકળી ગયો કે શું? એ હા, અરે હું પાણી નીકળી ગયું. ખમ આવરો પાણી આવરો. લાઈન નીકળી ગઈ શું બાપા. લાઈન હરખી બાંધાણી નથી એટલે નીકળી ગઈ. એમ બાંધી તો હરખી હતી પણ જરાક પ્રેશર વધારે આવ્યો છે ને એમાં કાંક થઈ ગયો છે. હાલો લાઈન બેન બાંધી. પાણી ચાલુ કરી નાખ્યું છે. ઉમાંથી પછી હમું કરીને વરી આવ્યા હતા. અને જો પાણી ચાલુ હોય હું રહ્યો. અને મારી મમ્મીની બેનની વીણતા હતા એંડા વીણવાનું ચાલુ હતો. એટલે આજે એંડા વીણવાના હતા. એ મારી બેનને વીણે હેરાન. અને અત્યારે પાણી પીતા એ તરહ લાગી છે. અને જો આ એંડા આપણા થોડો કપાવું છે, થોડા ખેંડા છે. હજી રાયડો હતો, રાયડા અંદર એંડો હતો. ખીચડી કરી રાખી છે અમારી વાડી અંદર. જો લવારાને પણ ભેગું ખણીએ કેવું અહીંયા રખડે. હે ગિલ્લા જોતા દોડ કરે. હાલો પાણી પી લઈ. પાણી વારી લઈ ભેગો. ને હવે હું તમારે ક્યારે મળું ખબર નહીં. બને રહો બ્લોગમાં. તો પાણીની બાકા જીકી ચાલુ છે. ને જો અમે લવારા નવરાવા લઈ આવ્યા. અમે કીધું ગરમી ઘણી છે અને ગરમી થતી હશે નવરાઈ રાખ્યો. ગાડી સર્વિસ થઈ ગઈ આપણી. પણ ઉપર પડે એને મજા આવતી લાગે છે. હવે ભાગું મોઢામાં ઢોરીને એટલે ભાગ્યો. એમ નથી ભાગતો એ રહ્યું. મૂક દે ભલે આવે જો.
ગરમી અમારે થાય ને એને થતી હજુ એટલે નવરાઈ રાખ્યું. પાણી હવે પીવા આવ્યો હે. ઓ બાજુ બાકી રહ્યો, આ અડધો ટકરો પી ગયો હે, અડધો બાકી રહ્યો હે. અને બપોર થઈ છે, 1 વાગવા આવ્યો, 12:30 થયા. હવે જાશું રોટલા બોટલા ખાશું, પાણી બંધ કરશું. લોકો જાય બંધ કરો એ નાકાને જાય પાણી બંધ કરશું અને કરશું બપોર પછી રાતના ચાલુ કરી. રાતના હું હાજના ચાલુ કરી, રાત તો ઘણી થઈ ગઈ. જો અહીંયા પાણી આવે હવે ઓ બાજુ ફરાઈ રાખું કેમ કે આ બાજુ પી ગયો છે. તો હાલો હવે તમને આગળ મળું. તો પાણી પાઈ નથી દીધો, રહી ગયો છે અને બંધ કરી નાખ્યો અત્યારે મશીન બંધ કરી રાખ્યું. બપોર થઈ રોટલા બોટલા ખાઈ આવીને આમાં ઢાંક્યું હોય, પણ આ ધખી છે ને ગરમ બોરો થઈ ગયો હોય એટલે કાગર ધખી, આ કાગર ચોટી રહે, જેવું કાગર ને આમાં ચોટી રહે એટલે મેં કીધું આ ઢાંકી રાખું. અને અત્યારે ઢાંકવું પડશે, થોડીક વાર ઠંડુ થવા દેવું પડે, પણ પાણી નથી, પાણી નીચે ભરવા જવું પડશે એટલે વાંધો નહીં, હાલો રાખી દઈએ અત્યારે. અને આ મશીન ઢાંકવાનું હોય, એવું કાગળ ઢાંકી રાખું પીરવાના માથે, એટલે મશીન ઢાંકાય એટલે જઈને ઘરે રોટલા બોટલા ખાઈ. હવે રોટલા ખાઈ લઈ, ભૂખ લાગી છે. 12 વાગ્યા, 12 થયા હે. ને જો પપ્પાની બધા જાય હેરા, મમ્મી ને પપ્પાને બધા. હું હવે મશીન ઢાંકી રાખું જલ્દી હાલો. તો હવે આવી ગયો તો ચરો લેવા આવ્યો તો જો દાડમાં હતો, દાડમાં ચરો લેવા આવ્યો છું. એટલે આમાં ખડ ઘણું છે ગાયા માટે, એટલે જો આ ચરો લઉં છું. આ બાજુ જઈએ એમને એમ લેતો જઈશ થોડો. અને પછી બપોર પાણી ચાલુ કરો તો પપ્પાને કામ આવી ગયું કે હું ચરો લેતો આવું. હવે પાણી કાલ સવારના ચાલુ કરશું, એટલે સવારના વાત. અત્યારે ચરો લઈ લઉં, હાથ થઈ જાય, કેમ કે મને ચરો લેવાનો ઓછો ફાવે. અને થોડો ચરો લઈ વધે એટલે ભારી થતા વાર લાગે, એટલે હાથ તો થઈ જાય, મોડો થાય. તો અત્યારે આવ્યા તો ચરો લેવા જો. તો હવે ખડ લઈ લીધું છે, જો ખરની ભારી કરી લીધી છે અને હોન્ડા માથે ચડાવી દીધી છે, ભેગી હોન્ડામાં ચડાવી દીધી. અને અત્યારે જાઉં છું ઘરે, જો હોન્ડા લઈને ચાલુ છે હોન્ડા. જો ખડની ભારી વાત એવી છે કે જો ક્યાંક લફાઈ એટલે પડી, પણ તો જરાક જાળવીને હાંકો પડશે એટલે વાંધો નથી. હાલો હું જાઉં ઘરે, તમને ઘરે મળું. ઓકે, તો પછી ઘરે વળી આવ્યો હતો અને વ્લોગ પૂરો કરવાનો હું ભૂલી ગયો હતો. રાતના 9 વાગ્યા છે અને અત્યારે તો ઘરે જો અમારા મકાન અંદર છે, ખાટલો ઢારો લઈ હવે હોઈ જાય, વછાણ કરીને હોઈ જાય. એટલે હાલો હવે હું મળું તમને આગલા બ્લોગમાં. તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.